એક સ્કૂલનો છોકરો કે જે યુનિફોર્મમાં જ એમના ફાધરે શરૂ કરેલી મેડિકલનું કાઉન્ટર સંભાળતો અને આજે 3500થી વધારે પ્રોડક્ટ છે અને દિનેશ કાર્તિક એમના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ છે રાકેશ જૈનની કહાની. રાકેશ જૈનનું ચાઇલ્ડહુડ નોર્મલ નહોતું. જ્યાં બીજા બાળકો ગેમ્સ રમતા ત્યાં તેઓ ક્લાસ બંક કરીને પિતાજીની દુકાને જતા, યુનિફોર્મમાં જ બિલિંગ કરતા, કસ્ટમર સાથે વાત કરતા, કોમિક્સને બદલે મેડિકલની ડિક્શનરી વાંચતા. PUC પૂરું થતાં જ બધાએ કહ્યું કોલેજ જા, પણ રાકેશે કહ્યું નહીં, હવે સીધો બિઝનેસ જ કરવાનો છે. મારી કોલેજ છે ફ્રેન્ચાઇઝી પાર્ટનર સાથે ચાય પીવી અને તેમની પ્રોબ્લેમને સોલ્વ કરવી. અને એ નિર્ણય આજે હિસ્ટ્રી બની ગયો. રાકેશ જૈનની સ્ટ્રેટજી અલગ જ હતી. જ્યાં બીજી કંપનીઓ ડોક્ટર્સને ટાર્ગેટ કરતી, ત્યાં ઇન્ટ્રાલાઇફે દરેક શહેરમાં દરેક ખૂણે ફ્રેન્ચાઇઝી નેટવર્ક બનાવ્યું. નાના ગોડાઉનમાંથી શરૂઆત કરી, પોતે ટાઈપરાઇટર પર બિલિંગ કરી, પોતે જ ડિલિવરી કરી. કારણ કે સપનું હતું ઇન્ડિયાની સૌથી મોટી ફાર્મા બ્રાન્ડ બનવાનું. અત્યારે ઇન્ડિયામાં 2500+ ફ્રેન્ચાઇઝી છે અને ગાઝિયાબાદમાં 50,000 સ્ક્વેર ફૂટનું વેરહાઉસ છે. કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયાનો સૌથી મોટો ફાર્મા હબ છે અને બેંગ્લોરમાં ઇન્ડિયાનું પહેલું ફાર્મા એક્સપિરિયન્સ સેન્ટર છે, જ્યાં ફ્રેન્ચાઇઝી પ્રોડક્ટને અનુભવી શકે. એક સમય સ્કૂલ યુનિફોર્મમાં બિલિંગ કરનાર છોકરો આજે ફાર્મા શહેનશાહ બન્યો. કારણ એમણે શોર્ટકટ નથી લીધા, ક્વોલિટી ઉપર કોમ્પ્રોમાઇઝ નથી કર્યું અને લોકોને પ્રોડક્ટ નહીં, ટ્રસ્ટ વેચ્યો. આ માત્ર બિઝનેસ સક્સેસ નથી, આ એક ડ્રીમ છે, એક ડેડિકેશન, એક લેગસી છે. અને યાદ રાખજો, જો તમારામાં હિંમત હોય અને મહેનત કરવાનો દમ હોય તો કોઈ પણ નાની શરૂઆતથી મોટું એમ્પાયર બની શકે છે.